આપણે રોજ જે ટેકનોલોજી વાપરીએ છીએ એની પાછળ એક આખી છુપી દુનિયા કામ કરે છે. કેટલાક એવા ગુપ્ત સાધનો છે જેના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. તો આજે આપણે એવા જ કેટલાક ખાસ ઇલેક્ટ્રિકલ સાધનોની દુનિયામાં જઈશું જે આપણી આધુનિક દુનિયાને શક્ય બનાવે છે. ચાલો એક મોટા સવાલથી શરૂઆત કરીએ. જે શક્તિ દેખાતી જ નથી તેને માપી કઈ રીતે શકાય? વીજળી એ આપણી આસપાસ બધે જ છે પણ અદૃશ્ય છે. તો પછી એન્જિનિયરો એના સ્વભાવને, એની તાકાતને આટલી ચોકસાઈથી સમજે છે કઈ રીતે? આનો જવાબ બહુ જ રસપ્રદ છે. ઓકે, તો એ સ્પેશિયલ સાધનો પર જઈએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે વીજળી માપવી એટલે શું. ચાલો એકદમ બેઝિકથી શરૂઆત કરીએ. વીજળીની દુનિયાનો એક મેઇન ખેલાડી છે વોલ્ટેજ, અને એને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે પાણીની પાઇપનું ઉદાહરણ. વિચારો, પાઇપમાં પાણીનું પ્રેશર જેટલું વધારે પાણી એટલું જોરથી બહાર ફેંકાશે. બસ વોલ્ટેજ પણ આવું જ એક ઇલેક્ટ્રિકલ પ્રેશર છે. એ કરંટને આખી સર્કિટમાં ધક્કો મારે છે. તો મોટાભાગના લોકો માટે વીજળી માપવી એટલે મલ્ટીમીટર. તમે કોઈ પણ ટેકનિશિયનની ટૂલકિટ જોશો ને તો આ તો એમાં હશે જ. એનું કામ શું? સામાન્ય વોલ્ટેજ માપવું, વાયર ક્યાંકથી કપાઈ ગયો છે કે નહીં એ ચેક કરવું, નાના મોટા પાર્ટ્સ ટેસ્ટ કરવા. મતલબ સિમ્પલ કામ માટે એકદમ પરફેક્ટ. પણ શું થાય જ્યારે કામ એટલું સિમ્પલ ન હોય, જ્યારે આપણો આ ભરોસાપાત્ર મલ્ટીમીટર પણ કામ ન આવે? હવે આપણે એવા પડકારોની દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં વાત થોડી જટિલ બને છે. અહીંયા છે ને બે અલગ અલગ દુનિયા છે. એક બાજુ સ્થિર વોલ્ટેજ અને સાવ સાદી સર્કિટ. આ જાણે શાંત વહેતી નદી જેવું છે જ્યાં મલ્ટીમીટર આરામથી પોતાનું કામ કરી લે. પણ બીજી બાજુ એકદમ હાઈ સ્પીડ સિગ્નલો, વોલ્ટેજમાં સેકન્ડે સેકન્ડે થતા નાનકડા ફેરફારો. આ તો તોફાની સમુદ્ર જેવું છે. અહીંયા સામાન્ય સાધનો કામ ન લાગે. જરા વિચારો તો, કોઈ સિગ્નલ એક સેકન્ડમાં લાખો વખત બદલાય છે. આપણે આંખનો એક પલકારો મારીએ ને એટલી વારમાં તો એ સિગ્નલ હજારો વાર ઉપર નીચે થઈ ગયું હોય. એક સામાન્ય મલ્ટીમીટર માટે તો આ સ્પીડ પકડવી અશક્ય છે. એને તો ખબર પણ ના પડે કે આવું કંઈક થયું. અને બસ આવા જ મોટા પડકારોને પહોંચી વળવા માટે જ આપણા સુપરહીરો સાધનોની એન્ટ્રી થાય છે. તો ચાલો આ કહાણીના અસલી હીરોને મળીએ. અને આપણું પહેલું સુપરહીરો ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓસિલોસ્કોપ. હા, નામ થોડું અટપટું લાગશે પણ એનું કામ કોઈ જાદુથી કમ નથી. આ વાક્ય છે ને ઓસિલોસ્કોપનું કામ બરાબર સમજાવી દે છે. એ શું કરે છે? એ અદૃશ્ય ઇલેક્ટ્રિકલ સિગ્નલને પકડીને સ્ક્રીન પર એક વેવ એટલે કે એક તરંગના રૂપમાં બતાવે છે. સીધા શબ્દોમાં કહીએ તો એ વીજળીનો ફોટો પાડે છે. આનાથી એન્જિનિયરો જોઈ શકે છે કે સમય સાથે સિગ્નલ કેવું વર્તન કરી રહ્યું છે. અને જ્યારે તમે કંઈક જોઈ શકો ત્યારે જ એને સુધારી શકો, ખરું ને? અને એવું નથી કે આ માત્ર કોઈ મોટી લેબમાં જ વપરાય છે. આપણા સ્માર્ટફોનની અંદર જે નાની ચિપ છે એની ડિઝાઇનમાં, આપણી કારના એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એને શોધવામાં, અને હોસ્પિટલમાં જે ઇકેજી મશીન હૃદયના ધબકારા માપે છે એ બનાવવા સુધી બધી જ જગ્યાએ ઓસિલોસ્કોપનો બહુ જ મોટો રોલ છે. ઓકે, તો ઓસિલોસ્કોપ જો સ્પીડનો બાદશાહ હોય તો આપણું બીજું હીરો ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્થિરતા અને ભરોસાનું રખેવાળ, અને એ છે પાવર ક્વોલિટી એનાલાઇઝર. આને આપણે આખા પાવર ગ્રીડ માટેના ડોક્ટર કહી શકીએ. જેમ ડોક્ટર આપણા શરીરનું ચેકઅપ કરે છે, બસ એ જ રીતે આ સાધન આપણા ઘરો અને ફેક્ટરીઓમાં આવતા પાવરના હેલ્થ પર નજર રાખે છે. વોલ્ટેજમાં જે એકદમ મામૂલી વધઘટ થાય ને, જેને આપણે નોટિસ પણ ન કરીએ, એને પણ આ પકડી પાડે છે. અને આ બહુ જ જરૂરી છે કારણ કે આવી વધઘટ આપણા મોંઘા સાધનોને ખરાબ કરી શકે છે. આનું મહત્વ કેટલું છે? વેલ, એના કારણે જ ફેક્ટરીની મોટી મોટી મશીનરી અટક્યા વગર ચાલતી રહે છે. હોસ્પિટલના જે સંવેદનશીલ ઉપકરણો છે એ સુરક્ષિત રહે છે. અને આજકાલ જે સોલર અને વિન્ડ એનર્જીની વાત થાય છે એને પાવર ગ્રીડ સાથે સેફલી જોડવામાં પણ આ જ મદદ કરે છે. એક રીતે કહીએ તો એ આપણા પાવર સપ્લાયનો એક સાયલેન્ટ ગાર્ડિયન છે. તો આપણે આ ખાસ સાધનોને તો મળ્યા, પણ આ બધી વાતનો મતલબ શું? આ ખાલી અલગ અલગ ટૂલ્સ નથી, આ આપણી આધુનિક દુનિયાનો પાયો છે. કોઈ પણ નવી ટેકનોલોજીનો જન્મ છે ને એ એક સિમ્પલ નિયમ પર થાય છે. સૌથી પહેલું સ્ટેપ, ચોક્કસ માપન. જો આપણે કોઈ વસ્તુને બરાબર માપી જ ન શકીએ તો એની સારી ડિઝાઇન કેવી રીતે બનાવીશું?
અને જો ડિઝાઇન સારી ન હોય તો એવી ભરોસાપાત્ર ટેકનોલોજી ક્યારેય નહીં બને જેના પર આપણે બધા આધાર રાખી શકીએ. આ એક એવી સાંકળ છે જે તૂટી ન શકે. આપણે જે સ્માર્ટફોન હાથમાં લઈને ફરીએ છીએ ત્યાંથી લઈને છેક અવકાશમાં જતા સ્પેસક્રાફ્ટ સુધી દરેક ટેકનોલોજીની પાછળ આ ચોક્કસ માપનનો અદૃશ્ય પાયો રહેલો છે. આ ખાસ સાધનો વિના સાચું કહું તો આપણી આજની દુનિયા જેવી છે એવી કદાચ હોત જ નહીં. અને આ વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. આજે આપણે વોલ્ટેજ અને સિગ્નલ્સ માપીને અહીં સુધી પહોંચ્યા, પણ વિચારો, ભવિષ્યમાં જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને એડવાન્સ્ડ એઆઈ જેવી ટેકનોલોજી આવશે ત્યારે કઈ નવી અદૃશ્ય શક્તિઓને માપવાની જરૂર પડશે. એ ભવિષ્યના પડકારો માટે કેવા નવા સુપરહીરો સાધનો જોઈશે? આ વિચારવા જેવો સવાલ છે ને? આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરે જે વીજળીનું બિલ આવે છે એમાં લખેલો આંકડો આટલો પાક્કો કેવી રીતે હોય છે? આ બધો કમાલ છે પેલો આપણી દિવાલ પર લાગેલું નાનકડું મીટર. તો ચાલો આજે આપણે એ જ મીટરની અંદર છુપાયેલી ટેકનોલોજીને જરા ખોલીને જોઈએ. આ એવી ટેકનોલોજી છે જેણે બિલ બનાવવાની આખી રીત જ તમે સમજો કે બદલી નાખી છે. દર મહિને જ્યારે બિલ હાથમાં આવે ને એટલે મનમાં પહેલો સવાલ એ જ થાય, ભાઈ આ આંકડો બરાબર તો છે ને? વેલ, આ ચોકસાઈ પાછળ એક આખી ટેકનોલોજી કામ કરે છે અને હા, એ સમયની સાથે સતત વિકસિત થઈ છે. તો ચાલો આખી સફર પર નીકળીએ અને સમજીએ કે આ બધું કામ કઈ રીતે કરે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ જૂના જમાનાથી, એ દિવસોથી જે કદાચ આપણામાંથી ઘણાને યાદ હશે. એ હતી મીટર રીડિંગની જૂની એટલે કે મેન્યુઅલ પદ્ધતિ. યાદ છે એ દિવસો? બપોરના સમયે કોઈ ઘરે આવીને બૂમ પાડે, મીટર રીડિંગ. બસ એ જ હતી જૂની રીત. અને આખી પ્રોસેસ કેટલી લાંબી હતી ખબર છે? પહેલાં તો કર્મચારી દરેક ઘરે ઘરે જાય, પછી મીટર પર પેલા ફરતા આંકડાને ધ્યાનથી જોઈને એક નાનકડી નોટબુકમાં લખે, પછી એ ડેટા ઓફિસ પહોંચે, ત્યાં કોઈક એને કોમ્પ્યુટરમાં નાખે અને પછી ક્યાંક જઈને આપણું બિલ તૈયાર થાય. અરે બાપરે, કેટલી બધી મહેનત અને કેટલો બધો સમય! અને આખી રીતમાં ભૂલો થવાની શક્યતા તો પૂરેપૂરી. ક્યારેક આંકડો જોવામાં ભૂલ થઈ જાય, ક્યારેક લખવામાં ભૂલ થઈ જાય, અને જો ઘર બંધ હોય તો રીડિંગ જ ન લેવાય. અને પછી આવે પેલું અંદાજિત બિલ, જે સાચું કહું તો માથાનો દુખાવો જ હતો. ઉપરથી આ બધો ડેટા ઓફિસ પહોંચે, એમાં જે મોડું થાય એ તો પછી એક અલગ જ સમસ્યા. સારું, તો આ બધી માથાકૂટનો કોઈક તો ઉકેલ હશે ને? બસ અહીં જ ટેકનોલોજીએ એન્ટ્રી મારી અને એનું પહેલું સોલ્યુશન હતું AMR એટલે કે ઓટોમેટિક મીટર રીડિંગ. હવે આ AMR એટલે શું? જો, આ એક એવી ટેકનોલોજી હતી જેમાં મીટર પોતે જ ઓટોમેટિકલી પોતાનું રીડિંગ રેડિયો સિગ્નલથી મોકલે. એટલે કંપનીની ગાડી જ્યારે આપણી ગલીમાંથી પસાર થાય ત્યારે એ સિગ્નલ પકડી લે. આ હતું વન વે કમ્યુનિકેશન. મતલબ વાતચીત ખાલી એક જ બાજુથી થાય. એકદમ સાદી ભાષામાં કહું તો જાણે મીટર કંપનીને એક SMS કરતું હોય કે હેલો, મારું રીડિંગ આટલું છે, બસ વાત પૂરી. ચોક્કસ, આનાથી ઘરે ઘરે જવાની મહેનત બચી ગઈ અને એ ખરેખર એક મોટો સુધારો હતો. પણ આ તો વાર્તાની શરૂઆત જ હતી, સમજી લો. અસલી ગેમ ચેન્જર તો હજુ આવવાનો બાકી હતો. અને પછી એન્ટ્રી થઈ AMIની એટલે કે એડવાન્સ્ડ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને આ કોઈ નાનો મોટો સુધારો નહોતો. આ તો મીટર રીડિંગની દુનિયામાં એક રીતસરની ક્રાંતિ હતી. કેમ? કારણ કે આ એક દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. જો પેલું AMR એક વન વે SMS જેવું હતું, તો સમજી લો કે AMI એક સ્માર્ટફોન પર થતો વિડીયો કોલ છે. અહીંયા વાતચીત બંને બાજુથી થાય છે. આ એક આખી સિસ્ટમ છે જેમાં સ્માર્ટ મીટર, કોમ્યુનિકેશન નેટવર્ક, ડેટા મેનેજમેન્ટ બધું એકબીજા સાથે જોડાયેલું છે. આનો મતલબ એ થયો કે યુટિલિટી કંપની મીટર પાસેથી ડેટા લઈ પણ શકે છે અને સામે મીટરને સૂચનાઓ આપી પણ શકે છે. આ જ તો ફરક છે. ચાલો, તો હવે આ બંને વચ્ચેનો તફાવત એકદમ સાફ સમજી લઈએ. AMR એ હતો વન વે રોડ, જ્યારે AMI એ છે ટુ વે હાઈવે. AMR ખાલી બિલ બનાવવા માટેના આંકડા આપતો, પણ AMI એ તો વપરાશની પેટર્ન, પાવરની ક્વોલિટી, આવો કેટલોય બધો ડેટા આપે છે. પહેલાં લાઇટ જાય તો આપણે ફોન કરીને ફરિયાદ કરવી પડતી, યાદ છે? હવે AMI વાળું સ્માર્ટ મીટર જાતે જ કંપનીને મેસેજ કરી દે છે કે અહીંયા પાવર ગયો છે. અને સૌથી મોટો ફરક, AMRમાં રીડિંગ કદાચ દિવસમાં એકવાર મળતું, જ્યારે AMIમાં ડેટા લગભગ રિયલ ટાઈમમાં એટલે કે તરત જ મળે છે.
બસ આ જ તો આખી ગેમ બદલી નાખે છે. પણ આ બધી ટેકનિકલ વાતો તો ઠીક છે. સવાલ એ છે કે આનો આપણા જેવા સામાન્ય માણસ માટે શું અર્થ છે? કોને ફાયદો થાય છે આનાથી? ચાલો હવે એ જ જોઈએ કે આનાથી બધાને શું શું લાભ થાય છે. જો સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો તો યુટિલિટી કંપનીઓને થાય છે. આ ચાર્ટ પર નજર નાખો. એ સ્પષ્ટ બતાવે છે કે મેન્યુઅલ રીડિંગ પાછળ જે ખર્ચ થતો હતો એ કેટલો બધો ઊંચો હતો અને EMI સિસ્ટમ આવ્યા પછી એ ખર્ચ ક્યાંનો ક્યાં પહોંચી ગયો, એકદમ નીચે. સિમ્પલ છે, આનાથી એમની કાર્યક્ષમતામાં જબરજસ્ત વધારો થાય છે. પણ એક મિનિટ, વાત ખાલી કંપનીઓના ફાયદાની નથી. આના લાભો તો એનાથી ઘણા મોટા છે. જેમ કે આ ચાર્ટ બતાવે છે, આ ટેકનોલોજીથી ગ્રાહકો એટલે કે આપણે, યુટિલિટી પ્રોવાઇડર્સ અને હા, પર્યાવરણને પણ સીધો ફાયદો થાય છે. ત્રણેયને. તો આપણા ઘર માટે આનો શું મતલબ થાય? સૌથી પહેલાં તો પેલા અંદાજિત બિલને કાયમ માટે ટાટા બાય બાય. બીજું, આપણે ક્યારે કેટલી વીજળી વાપરીએ છીએ એની બધી જ માહિતી આપણી મોબાઈલ એપ પર જોઈ શકીએ છીએ. લાઇટ જાય તો એ પહેલાં કરતાં વધુ ઝડપથી પાછી આવે છે અને નવું કનેક્શન લેવું હોય કે જૂનું બંધ કરાવવું હોય, એ બધું કામ હવે ચપટી વગાડતા થઈ જાય છે. અને યુટિલિટી કંપનીઓ માટે શું? વેલ, એમની ઓપરેશનલ એફિશિયન્સી તો વધે જ છે. ક્યાંક પાવર કટ થાય તો એમને તરત જ ખબર પડી જાય છે, એટલે એક્શન પણ ફાસ્ટ લઈ શકાય છે. આખા પાવર ગ્રીડને એ લોકો વધુ સારી રીતે મેનેજ કરી શકે છે. અને હા, વીજળીની ચોરી જેવી સમસ્યાઓ પર પણ કાબૂ મેળવવામાં મદદ મળે છે. એટલે EMI એ ખાલી મીટર રીડિંગનો એક સુધારો નથી, એનાથી ઘણું વધારે છે. આ તો આપણા ભવિષ્યની આખી એનર્જી સિસ્ટમનો પાયો છે. ભવિષ્ય સાચે જ સ્માર્ટ બની રહ્યું છે. અને એનું કારણ એ છે કે EMI આપણને એક બહુ જ મોટી અને રોમાંચક દુનિયામાં લઈ જાય છે, જેનું નામ છે સ્માર્ટ ગ્રીડ. EMI એ આ દુનિયાનો એન્ટ્રી ગેટ છે, એમ કહી શકાય. તો હવે સવાલ એ થાય કે આ સ્માર્ટ ગ્રીડ છે શું? જરા કલ્પના કરો, એક એવું વીજળીનું નેટવર્ક જે પોતે જ વિચારી શકે છે, એકદમ બુદ્ધિશાળી છે. એ જાતે જ સમજી શકે છે કે કયા વિસ્તારમાં વીજળીની માંગ વધુ છે અને ક્યાં ઓછી છે, અને એ પ્રમાણે આપમેળે જ પાવર સપ્લાયને એડજસ્ટ કરી લે. આનાથી શું થાય? વીજળીનો બગાડ અટકે, આખી સિસ્ટમ વધુ સ્ટેબલ બને અને સોલર કે વિન્ડ જેવી રિન્યુએબલ એનર્જીને ગ્રીડ સાથે જોડવાનું પણ એકદમ સહેલું થઈ જાય. તો જોયું, મીટર રીડિંગની એક સાવ સાદે સમસ્યાથી શરૂ થયેલી આ સફર આપણને ક્યાં લઈ આવી છે? એક સ્માર્ટ ભવિષ્ય તરફ. અને આ બધું એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો કરે છે. જ્યારે આપણી આખી એનર્જી સિસ્ટમ આટલી સ્માર્ટ અને ઇન્ટરેક્ટિવ બની જશે, ત્યારે ઊર્જા સાથેનો આપણો સંબંધ કેવો હશે? આપણે એના વપરાશ વિશે કેવી રીતે વિચારીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય અને આપણે સૌ સાથે મળીને શોધીશું. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.